ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરાધ્રુજ છે તોય ડગશે નહીં, એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. તો ઘણા મિત્રો છે, ઘણા સ્નેહીઓ છે, ઘણાની આ લાગણી છે. અને થોડી વાત કરું આજે તો જીવન જે છે ને એમાં અનેક પ્રકારની વિવિધતાઓ છે જીવનમાં. અને જીવન પોતે જ એક એવી કિતાબ છે કે જે સતત લખાતી જ જાય છે, એટલે એને વાંચવી શક્ય નથી. સતત લખાતું જતું આ પુસ્તક છે, પણ જેટલી ગહેરાઈથી એને જાણો એટલી ગહેરાઈથી એને સમજી શકાય. એટલે માણસ માત્ર આ પ્રયાસ કર્યા કરે છે. અને એમાં તળેટીમાં માણસો મોટા ભાગે બેઠા હોય, એ એક જ ચર્ચા કરતા હોય કે આ રસ્તો ખોટો છે કારણ કે આમ જાય છે, આ રસ્તો તો હાવ ખોટો કારણ કે એ વળી આ તરફ જાય છે, આ તરફ જાય. તો તળેટીમાં બેસી એને આ સાચું છે ને આ ખોટું એની ચર્ચા આખી જિંદગી કર્યા કરે. પણ કોક દીક તો શિખર માથે પહોંચીને જુઓ ત્યારે ખબર પડે કે આ બધા રસ્તા ઉપર આવે છે. આ તમામ રસ્તાઓ ઉપર આપે છે. મજહબના માર્ગે મુસાફરી કરીને, કે સત્યના રાહે સફર કરીને, કે પ્રેમની પગદંડી માથે પગલાં પાડીને, કે કરુણાની કેડી માથે હાલીને કોક દીક તો જીવનના સર્વોચ્ચ શિખર માથે પહોંચીને જુઓ ત્યારે એમ થાય કે બધા રસ્તા ઉપર આવે છે. એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાણી સબ મેં એક. તો જગતના પ્રત્યેક ધર્મો છે એને પોતપોતાની એક વિશિષ્ટતા છે. અને કોઈએ એક સદગુણને પ્રાધાન્ય આપ્યું હોય તો કોઈએ બીજાને આપ્યું હોય. દાખલા તરીકે તો ખ્રિસ્તી ધર્મની માનવતા છે, મુસ્લિમ ધર્મનો ભાઈચારો છે, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા છે, બૌદ્ધ ધર્મની કરુણા છે, જૈન ધર્મની અહિંસા છે, ઝરથુસ્ત્રી ધર્મની ન્યાયપ્રિયતા છે, અને સ્વામિનારાયણ ધર્મ જે છે ને એની સર્વધર્મ સમન્વયની ભાવના. તો ઇસ્લામ મજહબ છે, પાછા જે મજહબે જે સદગુણને પ્રાધાન્ય આપ્યું હોય એના જે સ્થાપક હોય એના જીવન એના દ્રષ્ટાંતરૂપ હોય. દાખલા તરીકે બૌદ્ધ ધર્મ કરુણા વિશે ભગવાન બુદ્ધ કહેતા, તો એક રસ્તા ઉપર એ પસાર થતા હતા તો એક પશુને વધસ્થાન ઉપર ઊભેલું જોયું. એ ભગવાન બુદ્ધે પૂછ્યું કે ભાઈ શું કામ અહીં રાખ્યું છે ઊભું? તો લોકોએ કીધું કે અમે એનો વધ કરશું. શું કામ વધ કરશો? તો કે અમને પુણ્ય મળશે. એટલે બુદ્ધ એ જ ક્ષણે ત્યાં જઈને ઊભા રહી ગયા કે મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. તો વધસ્થાન ઉપર ઊભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. ભગવાન મહાવીર 12 વર્ષ એ જે ઉગ્ર તપશ્ચર્યા કરીને એક જ પડખે આમ સૂતા, તો કોઈ નાનામાં નાના જીવની હિંસા ન થઈ જાય. આ હતી અહિંસા. જો ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જેવો અધ્યાત્મ એમાંથી મળી આવે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. તો એના ઉદાહરણ રૂપ જ એનું જીવન છે. જો સમગ્ર જીવનને અધ્યાત્મનો સર્વશ્રેષ્ઠ ઉપદેશ આપ્યો હોય ગીતાજી દ્વારા, તો એ શ્રી કૃષ્ણના જીવનમાંથી મળશે. તો ભાઈચારો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપના જીવનમાંથી મળશે. આમ તો છે ને મને તક મળી છે ખુદાની મહેરબાનીથી. એટલે મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જિદ્દા, બહેરીન, મક્કા, મદીના આનો પ્રવાસ કર્યો છે. એકથી વધુ વાર એ કર્યો છે.
અને એ જીવન જાણ્યા છે. અફાટ રેતીના વિસ્તારો, એમાં વળી ક્યાંક ક્યાંક રણદ્વીપ હોય, થોડીક ખજૂરી નાળિયેરી હોય, જવની ખેતી થતી હોય, ઘેટા ને બકરા એને ચરાવવું, અને ખજૂર, ઊંટડીનું દૂધ અને ખજૂર આ ખોરાક, ઊન વણીને એમાંથી વસ્ત્રો બનાવો, આ જાતનું જીવન. અને સખત ગરમી, સખત ઠંડી, રેતી જલ્દી તપી જાય, ભયાનક ગરમી પડે, રાતે રણ પાસે ઠરી જાય. પ્રાકૃતિક આવ્યા સંઘર્ષમાં જીવતો સમાજ આરબોલ. અને એનું આમ જોઈ તો ઇસ્માઇલ અલૈહિસ્સલામ, હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામથી શરૂ થાય એમના વંશજો હતા ને એને કુરૈશ કહેવામાં આવતો. અને એને બહુ સન્માનનીય ગણાતા, કારણ કે કાબા શરીફના મુખ્ય વહીવટકર્તાઓ કુરૈશ રહેતા, કુરૈશ કબીલામાં. અને એ એના કબીલાના વડા હતા. એટલે એમાં અબ્દુલ મુતાલિબ, હજરત અબ્દુલ મુતાલિબ એ કુરૈશ કબીલાના હતા. અને એ કાબાના વહીવટી વડા હતા. તમામ જવાબદારીઓ એમને અદા કરવાની આવે. એને 12 સંતાનો હતા, 12 પુત્રો હતા. એ 12 પુત્રોમાં એક હજરત અબ્દુલ્લાહ, બહુ સરળ સ્વભાવના, એટલા વિનમ્ર, અને સૌથી મોટી વાત એ હતી ખૂબસૂરત બહુ હતા. એટલે કબીલાના એમ ઈચ્છતા હો કે આપણી બેટીની આમની સાથે શાદી થાય. અને મોહતરમા અમીના સાથે એમની શાદી થઈ. એમની કુખે જે સંતાન જન્મ લીધો એમનું નામ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ એમનો સંક્ષિપ્ત ઇતિહાસ. અને ઈસવીસન 570માં જન્મ થયો. બાળક મોહમ્મદ સાહેબે એમના પહેલાં આવી રીતની ફરિશ્તાએ પ્રેરણા આપી હતી કે બાળક જન્મશે એમનું નામ આ રાખજો, મોહમ્મદ રાખજો, પ્રેસવર્ધી, એનો અર્થ એવો થાય. હું ત્યાં ગયો ને એટલે મેં જિજ્ઞાસા ખાતર જાણ્યું. મેં કીધું ભાઈ અરબી ભાષા હું સમજતો નથી, એટલે ત્યાંથી મને અંગ્રેજીમાં પુસ્તકો આપવામાં, પણ મારે જાણવું છે, બધો ઇતિહાસ જાણવો છે આ. એટલે થોડા મને અંગ્રેજીમાં પુસ્તકો આપવામાં આવ્યા, અને એનો મેં થોડો અભ્યાસ કર્યો. હું સમજો છું કે આ એવો ગહન વિષય છે કે એના વિશે બોલવાની લાયકાત નથી જરા પણ. એટલે હું પહેલાંથી તમને કહી દઉં કે કરો કાંઈ દિલરૂબાને જો સજા તો રાગમાં કરજો, કતલ બુલબુલની કરવી હોય તો એ બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. અને મોહમ્મદ સાહેબે ખુદે લખ્યું છે કે એક્શન વિલ બી જજ્ડ બાય ધ ઇન્ટેન્શન. એટલે કોઈ પણ કાર્યની મૂલવણી એ કાર્ય કરવા પાછળ ઉદ્દેશ શું છે એના ઉપરથી નક્કી થાય. એટલે મારો ઉદ્દેશ જે થોડી ઘણી જાણકારી છે એ આપણી વચ્ચે વહેંચવાનો જ છે. અને 570ના જમાના આમ છે ને, આપણે દુઃખ જન્મથી જ દુઃખ શરૂ થયું. આ વાલિદ હતા અબ્દુલ્લા, આવા ભલા સરળ, સિરિયા વેપાર અર્થે ગયેલા. તેથી આરબોનો વેપાર ચાલતો, દમાસ્કસ ને સિરિયા ને અહીંયા બધે કાફલા લઈને જતા, કારવા લઈને, કેરેવાનને જાય એટલે જવું, માલ વેચવો, અહીંયાથી વળી લાવવો એમ. અને કમનસીબી તો એ હતી કે હજરત અબ્દુલ્લા પાછા જ્યારે ફરતા ત્યારે એ બીમાર પડ્યા અને મદીનામાં જ વફાત થઈ અને જિંદગીના છેલ્લા શ્વાસ લીધો. અને આઘાત વાલિદે એમના માતાને એવો આ લાગ્યો કે પછી એમનું જીવન દુષ્કર થઈ પડ્યું. એમની યાદમાં વખત ગુજારતા. અને એ એકવાર આવ્યા મદીના તુરબત, એમના પતિની તુરબતે, અને ત્યાં એમના જીવનનો અંત આવ્યો. એટલે જન્મ પહેલાં વાલિદનો અવસાન, જો 5 જ વર્ષની વય થઈ
ત્યાં વાલિદા માતાનું અવસાન. એટલે બાળ મોહમ્મદ સાહેબ દાદા પાસે ઉછરીને મોટા થયા. અબ્દુલ મુતાલિબ દાદા બહુ એના માટે લાગણી રાખતા હોય ને હારે લઈ જતા. વહીવટની વાત ચાલતી હોય, એની સભાઓ થતી હોય, ચર્ચા વિચારણા થતી હોય તો આને સાથે જ રાખ. પણ એ આ ઘટનાને 2 જ વર્ષ થયા હતા, એમનું જીવન પૂરું થયું. એટલે કાકા અબુ તાલિબે એમને ઉછેરીને મોટા કર્યા. અને એ તો એમના પુત્રની જેમ જ રાખતા. પોતાના પુત્ર પ્રત્યે જેટલી લાગણી હોય ને એવી જ એમના પ્રત્યે રાખતા. 12 જ વર્ષની ઉંમરથી એમણે આ શરૂ કર્યું. સિરિયા ગયેલા નોસ્ટિયન મોંક એક હતા, એ બોહેરા નામના એક મોંક જોઈ ગયા એને સાધુ, અને એમણે જોયું હતું બાળક માટે આમ છાયા કરતું હતું વાદળ, આવી નિશાની જોઈ એને. અને એ જ્યાં વૃક્ષ નીચે બેસતા એ વૃક્ષ એના ઉપર છાયા કરતું. ત્યારે એણે આવીને કીધું આ લોકોને, કોણ છે એમના? તો અબુ તાલિબે કીધું કે મારો પુત્ર છે. તો કે ના, તમારા પુત્ર ન હોઈ શકે. પછી એને કીધું હું એનો કાકા છું, કાકા થઉં છું એનો. ત્યારે કીધું હવે બરાબર. પણ એ બોહેરાએ આ પહેલી નિશાની આપી કે આ પૈગંબર સાહેબ છે, જેની અરબસ્તાન રાહ જોઈ રહ્યા છે, પ્રતીક્ષા જેની કરવામાં આવે છે ને એ આ પોતે જ છે. અને એમની રક્ષા કરજો, એમને સુખ સવલત આપજો, એવી બધી વાતો એવી કરીએ ને. અને ત્યાંથી આ જીવન થયું એમનું શરૂ. પણ બહુ ચિંતનશીલ હતા. ને એ વખતનું જો કોઈ કોમ છે ને જગતની, એ દૃષ્ટ હોય કે દુર્જન હોય કે એમ નથી હોતું, પણ માર્ગ ભૂલેલી હોય છે, માર્ગ ભૂલી જાય. તો આરબોનું એ વખતનું હું જે વાત કરું છું ને ભાઈ, એ 570 ઈસવીસન વખતનું આરબોનું જીવન હતું. પણ માર્ગ ભૂલેલા. એટલે ફરિશ્તાઓને ને તારાઓને ને દેવીઓને પૂજતા હતા. અલુત અલુઝા એ વખતના 2 દેવીઓના એને પ્રતિમાઓ બનાવી હતી, કાબા શરીફમાં મૂકી હતી. અને આમ મને કહેતાય દુઃખ થાય છે, પણ ક્રૂર ને ઘાટકી રિવાજો અમુક એવા ઘૂસી ગયેલા કે દીકરી જન્મે, થોડીક મોટી થાય એટલે પછી એક દી એને સજાવીને લઈ જવામાં આવે અને દફન કરી દેવામાં. દીકરીને દફન કરી દેવાનો આ દુષ્ટ રિવાજ હતો. પંડિત સુંદરલાલજીએ મોહમ્મદ સાહેબનું પ્રમાણભૂત જીવન લખ્યું છે. એક આરબ વિશે લખ્યું કે જીવનમાં ક્યારેય રોયા હતા તમે? તો એને કીધું કે આ મારી નાની દીકરી, એને મારી નાખવા માટે હું લઈ જતો, પછી મેં એના માટે કબર ખોદી. તો કબર હું ખોદતો ત્યારે દાઢી ઉપર ધૂળ પડી, તો એના નાના નાના હાથથી એને સાફ કરી દીધી. ત્યારે હું રોયો હતો. અને છતાંય એને દફન તો કરી દે. આ સંદર્ભમાં હું અત્યારે વિચારું છું, સમાજમાં બહુ ફેર નથી પડ્યો ભાઈ, સાધનો બદલાણા. અને હજી તો મને એમ થાય કે ઓલા તો દીકરીને જન્મ આપીને એટલી મોટી થતી ત્યાર પછી મારતા, અત્યારે જન્મ પહેલાં એને મારી નાખવામાં છે ને. હા, નકર આ કહેતા હમણાં વિદેશના સમાચારો વાંચ્યા થોડા, ડોટરલેસ ઇન્ડિયા, દીકરી વગરનો આ ભારત. મુખ ઝૂકી જાય શરમથી માથું, પણ શું કરું, વાસ્તવિકતા છે ને આ. એટલે સીધો ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો ધ વે. આ વાસ્તવિકતા એમણે જોઈ. એમના માઉન્ટ હીરા નામનો એક પહાડ છે, ત્યાં એની ગુફા, એ જતા રહેતા, ત્યાં ચિંતનશીલ હતા. ઘેટા બકરા ચરાવતા ત્યારે એ આકાશ સામે જોઈને અલ્લાહના ચિંતનમાં મગ્ન થઈ જતા. તો ત્યાં જઈ અને ચિંતનમાં બેસતા, તો એને વ્યથા તો એ હતી, એનું હૃદય, આપનું હૃદય કોરી ખાતું આ દુઃખથી કે આ દીકરીને દફન કરતો સમાજ. અને પુષ્કળ દારૂ પીવામાં આવતો ભાઈ, દારૂના નશામાં ચકચૂર, અને જુગારની બધી હતી. એટલે
અને એમાંય પાછો જે શ્રીમંત વર્ગ હોય ને એ નીચલા થરને પૈસા ધીરે વ્યાજે અને એવા વ્યાજ વસૂલ કરવામાં આવતા કે આની તો જિંદગી ઠામો કે ખલાસ થઈ જાય, બદતર બની જાય, હીન કક્ષાની થઈ જાય, બેકાર થઈ જાય, નિર્ધન ત્યાં સુધી કરાવતા. અને મોટી કમનસીબી હતી ગુલામીની પ્રથા. ગુલામોને પકડી આવવા, અસહ્ય યાતના એના ઉપર કરવી, મારવા કામ ન કરે તો એ યુવતી ગુલામ યુવતીઓ પાસે બેઇજ્જતી ભરેલા કાર્યો. તો આ સમાજ દારૂની બધી, જુગારની બધી, દીકરીને દફન કરવાની બધી, અને વાત વાતમાં એક કબીલો જઈને બીજા માથે હુમલા કરે, લોહિયાળ ખૂન ખરાબાથી રંગાઈ ગયેલી ધરતી જ્યારે જુઓ ત્યારે આ ચિંતનનો વિષય હતો, ચિંતાનો વિષય હતો કે આમાંથી આ સમાજ કેમ મુક્ત થાય. એમ કાયમ વિચારતા એમનું હૃદય ભરાઈ આવતું. અને આનું પરિણામ એ આવ્યું કે એક દિવસ એ માઉન્ટ હીરાની ગુફામાં બેસી ચિંતન કરતા ત્યારે જિબ્રાઈલ નામના ફેરસ્તાએ ને આદેશ આપ્યો કે વાંચો. મોહમ્મદ સાહેબે કીધું કે હું અભણ છું, હું કેવી રીતે વાંચી શકું? તો કે વાંચો. અને ત્રીજી વાર આદેશ આવ્યો કે આ વાંચો, અલ્લાહ એક છે. આ વહી લાજિમ થઈ ઉતરી એમના ઉપર, એટલે પ્રેરણા થઈ ખુદા તાલાની. અને ત્યાર પછી એને પોતાને ખાતરી થઈ કે આવો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટેનું આ જીવન. એટલે વિશ્વ સંસ્કૃતિ અને સભ્યતામાં જો પ્રદાન હોય તો મોટામાં મોટું આ છે. ને મને જો સ્પર્શી ગઈ હોય તો વાત કે આવો જે સમાજ હતો 570માં આપણો જન્મ થયો, 670 ને 770માં તો પોણા જગતના જાણીતા પોણા ભાગમાં ઇસ્લામનું સામ્રાજ્ય. એક તો જેને મોટામાં મોટું કામ હોય તો દારૂની બધી સદંતર કાઢીને મદીનામાં વોંકળા હાલ્યા તો આમ દારૂ ઢોળી નાખવામાં આવ્યો ને ત્યારે જુગાર ઠામુકો બંધ, જુગારની બધીનો નાશ કરી નાખ્યો અને દીકરીઓને જીવતી રાખો એમણે ઉપદેશ આપ્યો. તો ત્યારથી એ પ્રથા બંધ થઈ ગઈ ઠામુકી. જો માનવ જાતિમાંથી કેટલો મોટો આ સત્તાધીશો સરકારો ગમે એવા રે અને નથી કરી શકાતા આવા કામો, પણ આખા અરબસ્તાનમાંથી દીકરીને દફન કરવાની પ્રથા નાબૂદ થઈ ગઈ, જુગાર નાબૂદ થઈ ગયો, દારૂની બધી ગઈ. અને મોટામાં મોટું કામ ઇસ્લામનું ફરમાન છે કે વ્યાજ લેવું નહીં કે વ્યાજ દેવું નહીં. એટલી બધી વૈભવી જિંદગી શું કામ જીવવી પડે કે વ્યાજે પૈસા લેવા પડે? તો એ આ પ્રથા બંધ થઈ ગઈ. એટલે સમગ્ર સમાજનું ચિત્ર બદલી ગયું, સમગ્ર સમાજનું આખું ચિત્ર બદલી નાખ્યું. અને એક એવો સમાજ નિર્માણ થયો કે જે પ્રાતકાળ પહેલાં ઉઠી જાય, 5 ટાઈમની નમાઝ અદા કરે, રમજાન મહિનામાં રોજા રાખે, જે કંઈ આવક થાય એના 2.5% જકાત આપે અને ઉમરા કરે, એની સવલત હોય આર્થિક, પછી દેણું કરીને નહીં, પડોશી દુઃખી થતો હોય નહીં, કુટુંબમાં દુઃખ હોય કે કોઈને તકલીફ હોય તો પહેલી મદદ એને આપવી, એવું ફરમાન છે. તો આ રીતે એમને અનુકૂળ હોય ને એના આર્થિક સંજોગ હોય તો ઉમરા અને નહીં પછી હજ ફરજ થઈ જાય છે. તો આવો એક સમાજ થયો ઊભો. અને મને મોટામાં મોટી, મેં 22 દેશોનો પ્રવાસ કર્યો છે, પણ આટલી બાબત ઇસ્લામની વણી લીધી જીવનમાં બરાબર. જે સમજાતું જાય જીવનમાં સ્વીકારતા. તો દારૂ ન પીવો, જુગાર ન રમવો, વિલાસી જીવન ન જીવવું, કોઈની પણ નિંદા ન કરવી, વ્યાજ લેવું નહીં અને વ્યાજ દેવું નહીં. ડૉક્ટર રાધાકૃષ્ણને કીધું છે કે જગતનો કોઈ પણ માનવી જો સાચી રીતે પોતાનો ધર્મ પાળતો હશે તો એ સજ્જન તો હશે જ. આ પહેલી શરત. અને એમને જ્યારે પૂછવામાં આવ્યું કે સાચા મુસ્લિમની વ્યાખ્યા શું, ત્યારે આપે જણાવ્યું
કે એ ટ્રુ મુસ્લિમ ઇઝ હી ફ્રોમ હુઝ ટંગ એન્ડ હેન્ડ્સ એ મેનકાઇન્ડ ઇઝ સેફ. આ વ્યાખ્યા છે મુસ્લિમની, કે સાચો મુસ્લિમ એ છે જેની જીભ અને હાથ વડે માનવજાત સલામત છે. અને એ મેન હુ ડઝ નોટ નો હિમસેલ્ફ ડઝ નોટ નો અલ્લાહ. એટલે માણસ જે પોતાની જાતને નથી જાણતો એ માલિકને નથી જાણી શકતો. એટલે જાતને જાણી લેવાની વાત છે, આત્મજ્ઞાનની વાત છે, સેલ્ફ નોલેજ. પછી બીજું સ્ટેપ આવે સેલ્ફ નોલેજ. જે માણસમાં હોય, આત્મજ્ઞાન હોય ને, એ સાચું વિચારી શકે. અને સાચું જે વિચારી શકે એ સાચું કામ કરી શકે. આ સીધી વાત તો એ છે. અને મને આદર તો એ થયો કે વિદ્વાનો માટે જે લખ્યું, જ્ઞાન માટે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે જે લખ્યું કે જ્ઞાન મળતું હોય તો ચીન સુધી જાઓ, ધરતીના છેડા સુધી જાઓ. ગેટ ધ નોલેજ ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ. એટલે પારણાથી કબર સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યા જ કરો. અને જે વિદ્વાનોને સન્માન આપે છે એ મને સન્માન આપે એમ. અને છેલ્લી વાત તો એવી કીધી છે કે શહીદોના શહાદતના લોહી કરતાં વિદ્વાનોની શાહી વધુ મૂલ્યવાન છે, વધુ પવિત્ર છે, આમ કીધું. તો વિદ્વતાને એટલે જ્ઞાન પ્રાપ્તિને, જ્ઞાન મેળવવું. અને જ્ઞાન એટલે એટલા માટે મેળવો કે જ્ઞાન તમને અંધકાર તરફથી જ્યોતિ તરફ લઈ જશે, અસત્ય તરફથી સત્ય તરફ લઈ જશે. જ્ઞાનની વ્યાખ્યા છે પાછું કે અસત્ય તરફથી સત્ય તરફ જે લઈ જાય, જ્યોતિ તરફ લઈ, અંધકાર તરફથી જ્યોતિ, તમસોમાં જ્યોતિર્ગમય, અસત્યોમાં એથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય. જે છે ને 4 પ્રકારના માણસો ભગવાન બુદ્ધે ગણાવ્યા છે કે તિમિરથી તિમિર તરફ જનારા, અંધકારમાંથી અંધકાર તરફ જનારા. ઘણા અંધકારમાંથી જ્યોતિ તરફ જનારા હોય, ઘણા જ્યોતિમય જીવન હોય પણ અંધકાર તરફ જાય, જ્યોતિથી અંધકાર તરફ જનારા. અને એમ અમુક જે હોય છે જ્યોતિથી જ્યોતિ તરફ જનારા, એટલે પ્રકાશથી પ્રકાશ તરફ જનારા. તો આવો એમને ઉપદેશ આપ્યો. પછી તો વહી લાજીમ થવા માંડી, ઉતરવા માંડી, એમની પ્રેરણા માંડી થવા. એમણે મોહતરમા ખદીજા એમને કીધું કે આ રીતે મને થયું, કારણ કે નબળા એકદમ પડી ગયા. એને જ્યારે સત્યનો સાક્ષાત્કાર થતો ને બહુ તકલીફ થતી, શારીરિક પીડાઓ. ત્યારે એમણે કીધું કે બરાબર જ છે, આ અલ્લાહ પાકે જ આપણે આ કામ સોંપ્યું છે ને આ આપણે કરવાનું છે. એટલે પહેલાં જ ઇસ્લામ કબૂલ કર્યો હોય તો મોહતરમા ખદીજા, પછી હજરત અલી, પછી જૈદ, અને ત્યાર પછી અબુ બકર, ઓસ્માન, ઉમર, એમ ધીરે ધીરે વધતી જાય. આમ તો 4 વર્ષમાં 40 જેટલા થયા, કબૂલ કર્યો, એમ અંગીકાર કર્યો કે સ્વીકારી લીધો. આ તો હું ગયો, કાબા શરીફ વિશે જાણ્યું. તે એની વાત શરૂ થાય છે હજરત આદમથી. એમણે નિર્માણ કરેલું આ સ્થાપત્ય. ત્યાર પછી એ પૂર જે આવ્યો હજરત નૂહના સમયમાં, ત્યારે એનો વિનાશ થઈ ગયેલો. પણ હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને એના દીકરા હજરત ઇસ્માઈલ અલૈહિસ્સલામ, એમને પાછી બિશારત થઈ, પ્રેરણા થઈ. ત્યારે એ પાછા આવ્યા ત્યાં બેક્કાની ખીણ. આ મક્કા જ્યાં છે ને, એ ખીણનું નામ બેક્કાની ખીણ કહેવાય છે. તો ત્યાં એ આવ્યા. એમણે પોતે પાછો કાળમીન પથ્થર ખોદી આવવાના, ખીણમાંથી પાછા ઉપાડવાના એમની પીઠ ઉપર. અને એમણે આવી અને આનું નિર્માણ કર્યું પાછું. અને એ સંગે અસ્વદ એક પવિત્ર પથ્થર છે, સંગે અસ્વદ, પણ સિતારાનો જ ભાગ છે. એ આકાશમાંથી ખરી પડેલ સિતારાનો ભાગ અને પહેલ પાડેલ હીરા જેવો. એનો પ્રકાશ એટલામાં પડતો, હરમ એને કહેવામાં આવતો. એ સંગે અસ્વદને લગાડવામાં એક લંબચોરસ ઇમારત ઊભી થઈ, એના એક ખૂણે લગાડવામાં આવી. અને હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે ઇબાદત કરી અલ્લાહની,
એમને અર્પણ કર્યું આ, અને ત્યાંથી એણે તવાફ કર્યા શરૂ. તો 7 તવાફ અહીંયા ફર્યા, સફા અને મરવાના પહાડ. તો અહીંયા મેં કીધું આના વિશે મારે જાણવું. તો પછી મને ખ્યાલ આવ્યો કે હજરત ઇબ્રાહીમ અને એમના બીબી હાજરા, અને એ રણની ગરમી, કાતિલ ગરમી, અને પાણી નહીં ક્યાંય, નાનકડો બાળક હજરત ઇસ્માઇલ, અને બહુ આકુળ વ્યાકુળ થઈ ગયા. એટલે સફા અને મરવાના પહાડ વચ્ચે એ 7 વાર આમ ગયા અને 7 વાર આમ કે પાણીની શોધમાં. પણ નાનો બાળક હતો ને, એને જ્યાં બેસાડેલ એને આમ પગની પેનીથી એક જગ્યાએ આમ કર્યું, ભૂમિ ઉપર એને પેની અચડાવ્યા કરી. તો ત્યાંથી પાણીનો પ્રવાહ શરૂ થયો, અને ઝરણું રણ વિસ્તારમાં પણ વહ્યું. તો એવું વહ્યું કે પાણી થઈ પડ્યો, પાણીનો પ્રવાહ આખો શરૂ થયો. અને એટલી હદે એ પહોંચ્યું કે જમ એટલે સ્ટોપ એવો અર્થ થાય કે રોકાઈ જાઓ. ત્યારે એ રોકાણું. આજે 30 લાખ માણસો ત્યાં જાય આજે હજ માટે. તો એ સ્નાન કરે, પછી એનો ઉપયોગ કરે પાણીનો, પીવાનો કેવો, અને જે પાછા આવે એ લેતા આવે છે, જેને જે હોય સવલત એ પ્રમાણે પાછા લેતા આવે. પણ એ આટલા વર્ષથી એમાં હજી ખોટ્યું નથી. બોલ, એ આ યુગમાં જે ગણો એમ. એટલે હું ત્યાં જઈ અને આ જાણ્યું બધું. ઉમરામાં તો હજમાં જે કરવાનું એ જ હોય છે, એ તવાફ કરવાના, સફા મરવાના પહાડ વચ્ચે જઈને આવી રીતે. પછી શેતાનને કાંકરી મારી, અરાફતના મેદાનમાં જવું, અહીંયા વિતાવું, મદીના જવું. ત્યાં આખી પૂરી થઈ અમારી. પણ માત્ર જિજ્ઞાસા ખાતર, અને રસનો વિષય છે, મારો ઇતિહાસ મારો વિષય છે. એટલે એમાં જે કંઈ હું જાણવાનો પ્રયાસ કર્યો મેં અને જાણ્યું, એ આજ એની અભિવ્યક્તિ કરવાની આ પ્રયાસ કર્યો. પછી 622માં એટલી હદે તકલીફ પડી એમને. આ ઉપદેશ તો આપ્યો, પણ લોકો બહુ મક્કાવાસીઓ એમના ઉપર ત્રાસ ગુજાર્યો. 622માં એવી સ્થિતિ આવી કે મક્કા છોડીને મદીના હિજરત કરવી પડી. આ હિજરી સન શરૂ થઈ, અને ત્યાંય પાછી તકલીફ તો ચાલુ જ રહ્યો. 622થી 32 સુધીમાં 26 યુદ્ધો એમને કરવા પડ્યા, આવી પડ્યા માથે. નહીંતર એમની તલવારની મૂઠ જે હતી ને, એના ઉપર કોતરેલું હતું કે તમારું અહિત કરે એનું તમે હિત કરો, તમને જુદા પાડે એને તમે જોડો, અને સત્ય બોલો ભલે તમારા વિરુદ્ધમાં હોય. તો આવી ઉત્તમમાં ઉત્તમ જીવનની ફિલસોફી જેમના જીવનમાં રહેતી, કોઈ ઇન્સાને સ્થાન જ નહોતું એમાં. પણ આ કરવા પડ્યા, કારણ કે સામે જે વર્ગ હતો એ બીજી કોઈ ભાષા સમજી શકે એવો નહોતો. આભાર.